વડોદરા જિલ્લાના 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી અને પ્રદેશ તરફથી આજે અમને જે મેન્ડેટ મળ્યા છે એ અન્વયે ત્યાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા તાલુકાના હોદ્દેદારોની વરણી માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ રાવજીભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન તરીકે શ્રી બ્રિજેશભાઈ વાસુદેવભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણા અને દંડક તરીકે પુંજીબેન જગદીશભાઈ મતવાલી. આ વખતે આપ સૌ જાણો છો કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પરિણામ યશસ્વી રહ્યા છે. વડોદરા તાલુકાની વાત કરું તો 30માંથી 29 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને એ રીતે આજે વડોદરા તાલુકાની પ્રમુખની સીટ પછાત વર્ગ એટલે ઓબીસી માટે અનામત હતી અને પૂનમભાઈ જાદવ એ અમારા બીજી વખત ચૂંટાયેલા સભ્ય છે, એટલા માટે એમની પસંદગી કરવામાં આવી છે અને બાકીના એ રીતે પ્રદેશ તરફથી જે કંઈ નામો મળે છે એની જાહેરાત આજે કરવામાં આવી છે.